બોલો વિહત મોમાય માં આજ રોજ તારાપુર ગામ અજાણા પરિવાર માતાજીના એક ધાર્મિક પ્રસંગમાં જ્યારે આપણો સમાજ અહીંયા ભેગો થયો, ભુવાજી શ્રી વિક્રમભાઈ ની ઉમદા ભાવના, એના પરિવારનો સાથ અને સહકાર, કોઈ પણ વ્યક્તિ જ્યારે કંઈ પણ કાર્ય કરવા જઈ રહ્યો હોય ત્યારે એના પરિવારનો સાથ અને સહકાર ન મળે તો કોઈ દિવસ એ કાર્યમાં સફળતા મળતી નથી. એમના બંને ભાઈઓનો, એમના પરિવારનો, એમના કાકા કુટુંબનો અને સમસ્ત નેહડાનો, ભાઈ બહેન દીકરીઓ, સમગ્ર આખા અજાણા પરિવારનો વિક્રમભાઈના ખૂબ ખૂબ સહયોગ મળ્યો ત્યારે આ કાર્યને સફળ અને સિદ્ધ બનાવી શકીએ. આજ રોજ ધર્મના કાર્યની અંદર અવિરત રબારી સમાજમાં વર્ષોથી પેઢી પ્રધાન આપણા ગઢિયાઓએ પણ કરેલા સત્કાર્યો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આપણા ગઢિયાઓ પાસે, આપણા વડીલો પાસે જ્યારે આપણી આગળની પેઢીઓમાં રડવાનું સાધન ન હતું, પૈસો નહોતો, ત્યારે પણ વિક્રમભાઈ રબારી સમાજમાં ભગીરથ ધર્મના કાર્ય અવિરત હંમેશા ચાલતા રહે છે. ધર્મનું કોઈ પણ કાર્ય કરવું એક સોના જેવી ઉપમા આપી શકાય. હવે સોના જેવું કાર્ય કર્યું, ફલાણા ગામમાં રમેલ હતી, સોના જેવું કાર્ય કર્યું. પણ ધર્મના કાર્યની સાથે ધર્મના મંચ નીચે જ્યારે રબારી સમાજના હિતની કોઈ વાત આવે તો રબારી સમાજમાં અત્યારે જરૂરિયાત હોય તો માત્ર અને માત્ર શિક્ષણની છે. ધર્મના કાર્ય સાથે જ્યારે શિક્ષણનો કાર્યમાં પગલું માંડવામાં આવે, ધર્મના મંચ ઉપરથી જ્યારે સમાજનું ભલું થાય એના માટે જે સંસ્થાઓ શિક્ષણમાં અવિરત પ્રયત્ન કરતી હોય એ સંસ્થાઓને સાથ અને સહકાર આપવો એ આપણી રબારી સમાજની ફરજ છે. અને એ ફરજની પહેલ જેને જેને પણ કરી એને વડવાળો દેવ વાડીનાથ ભગવાન, આપણી રબારી સમાજની દેવી દેવતાઓ ઘણી સફળતા અને સાથ આપશે. આજ રોજ અજાણા પરિવારના આંગણે વિક્રમભાઈએ એક સારામાં સારી નવી શુભ શરૂઆત કરી. માતાજીના પ્રસંગમાં શિક્ષણ નિમિત્તે સંસ્થાઓને અહીંયા આમંત્રિત કર્યા, સંતો મંતોને આમંત્રિત કર્યા, ભુવાજીઓને આમંત્રિત કરી અને શિક્ષણમાં સવા રૂપિયો આપી અને આજે જે ઉમદા કાર્ય કર્યું એ ઉમદા કાર્યને કોટી કોટી પ્રણામ છે. વિક્રમભાઈના પરિવારના માતાજી, એમની કુળદેવી મોમઈમાં તથા આપણી નાથ વિહોતરની દેવી દેવતાઓ, એમના ગઢિયાની પુનઈ, વડવાળા દેવ વાડીનાથ ભગવાનના ખૂબ આશીર્વાદ અવિરત એમના ઉપર વરસતા રહે અને ભગવાન એમને ઘણો વેપારનો ધંધો આપો, જેથી કરી આવા સદકાર્યો કરવા માટે એમના હંમેશા હાથ ખુલ્લા રહે. જે પણ વ્યક્તિ ધર્મનું અગર કોઈ કાર્ય કરતું હોય તો ભગવાન એના આપ્યા વગર કોઈ દિવસ રહેતો નથી. રબારી સમાજે હંમેશા માલ ઢોર ચરાયો. વિક્રમભાઈ માલ ઢોર ચરાઈ અને એક લાકડીના ટેકાથી આપણી રબારી સમાજની ઘણી જગ્યાઓને જાગૃત કરી, એક રૂપિયો ટેલ ઉઘરાઈ આજે ઠેર ઠેર વડવાળા મંદિરો, વાડીનાથની જેવી સંસ્થાઓ એ આપણા ગઢિયાઓએ પરસેવો પાડી અને ઊભી કરી રાખેલી છે. એ જે વડીલોની મહેનત અને મજૂરી હતી એ મહેનત અને મજૂરી આજે નવયુવાન દીકરાઓ
જ્યારે શિક્ષણના માર્ગે પગલું માંડી રહ્યા છે તો એમની મહેનત આજે સફળ થતી દેખાઈ રહી છે। રબારી સમાજની અંદર ધર્મ કરવો એ બહુ જરૂરી છે, પણ ધર્મની સાથે સાથે શિક્ષણની પણ એટલી જ જરૂર છે। લાકડીઓનો જમાનો જતો રહ્યો સાહેબ, હવે પેન ઉઠાવવાનો જમાનો આવ્યો। લાકડીઓમાં રબારી કોઈ દિવસ પાછી કોની રાખી નથી। અને હું જાણું છું આ સમાજના દૂધમલિયા અવતારનો કે પેનમાં પણ પાછી કોની રાખશે નહીં। દેશ અને પરદેશની અંદર જે દિવસે આપણી રબારી સમાજના દીકરા અને દીકરીઓ શિક્ષિત થઈ દેશ અને પરદેશની અંદર સારી સારી જગ્યા ઉપર સારા પોસ્ટ ઉપર જ્યારે સમાજનો એક શિક્ષિત દીકરો કોઈ સારી પોસ્ટ ઉપર હશે ત્યારે આપણે સમાજને એક ગર્વ અનુભવવાનો મોકો મળશે। રેક્ટ જેવી સંસ્થાઓ લેબોજ માતાના મંદિરે પણ ચાલી રહ્યું જે કંઈ પણ કાર્ય સમાજનું શિક્ષણ માટેનું એ કાર્ય અવિરત ચાલતા રહે। એમની મહેનત અને સફળતા ભગવાન જરૂર પૂરી કરશે એવી પ્રાર્થના। અને આજ રોજ જે કંઈ પણ કાર્ય આ અજાણા પરિવાર આ મંચ ઉપર કરી રહ્યું છે એના માટે ખૂબ ગર્વની અનુભૂતિ થઈ રહી છે। અને સમાજમાં આવા સદકાર્યો હંમેશા થાય એવી ભગવાનને પ્રાર્થના કરશું અને કરશે વિહત। અને આપણો વડવાળો દેવ તો જરૂર આપણા શિક્ષણમાં રબારી સમાજમાં એક નવી જ્યોત ચાલુ થશે અને એનો પ્રકાશ દેશ પરદેશમાં પણ એક દિવસ જરૂર થશે એવી આશા સાથે જય વિહતમાં, જય વડવાળા દેવ।